અમરેલી જિલ્લામાં સ્ટેટ હાઈવેનો વધુ એક બ્રિજ તૂટ્યો છે। રાજુલા તાલુકામાં ખાંભા મહુવા હાઈવેના બ્રિજના બે ભાગ થયા। બ્રિજ વચ્ચે બે ભાગ થયા। રીતસર સ્ટેટ હાઈવેના ટુકડા હોવાના કારણે નીચે ધાતરવડી નદી દેખાઈ રહી છે। આસપાસ ભરડિયા હોવાના કારણે મહાકાય ભારે વાહનો ધમધમી રહ્યા છે। આસપાસના વાહન ચાલકોમાં પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। નકર આમાં એમ થાય કે હમણાં પડી જાવ, કઈક ઈજા થાય, કોઈને વાગી જાય, દુર્ઘટના નવી કઈ બનશે એવું અવારનવાર આવું બનેલું પણ છે। આ પુલ ઉપર આ છે છેલ્લા 6 થી 7 વર્ષથી, અને આ પુલ બન્યો ને આજથી 10 થી 12 વર્ષ થઈ ગયા છે, પણ કોઈ તંત્ર આવીને કોઈ જોયું કાર્ય એવું નથી બન્યું। અને આ પુલની વાત તો એક બાજુ છે, પણ આ ખાંભાથી અને મહુવા સુધી આ રોડ પણ તપાસે કે રોડ કેવો છે। કાર્ય તંત્ર આવીને જોયું નથી કે રોડમાં શું છે, ખાડા છે। આ તિરાડ એવી છે, એટલી બધી ભયંકર બીક લાગે છે। સામેથી વાહન આવતું હોય ને ત્યારે અમે નીચે ઉતરી રહી છે 2 વ્હીલ ઉપર છે, અને હાથમાં દોરીને પસાર થાય છે, અને બહુ ડર લાગે છે।